આઈ હાળી આઈ મારી હાળી આઈ કેમ મજામાં છો ને? જો આટલો પ્રેમ હાળી માથે જો અત્યારે હાળી આઈ મારા લગ્ન નું ગોઠવ્યું ને ઈ જ વાત હાલે છે. હું હળવે છે ને દોરો ફિટ કરું છું. હમણાં હોના નાકો હોરો નાખી દઉં દોરો. પછી ગાંઠ વાળ દેવાય તો ખબર જ નહીં હો ક્રીમ વાળો રોલ ઈ મળે હા તો એ તો મને બહુ ભાવે. હવે લેતી આવું. હા લેતા આવો હા તમે પ્રોફેશનલ છો એકદમ ટકાટક. તમે પણ આમ તો બેંગોલી સાડીમાં મસ્ત લાગો. અરે હું પહેરતી જ નથી, તો પહેલી વાર પહેરી છે. બાકી તો હું જીન્સ ને ટી શર્ટ સિવાય ઘરની બહાર નીકળતી જ નહીં. પણ આમાં તમારો લુક આ હા 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 જોરદાર. થેન્ક યુ. फूलों का चेहरा तेरा रंग तेरा देखते रूप तेरा देखते कुदरत भी हैरान है फूलों का. ઈ વાડીએથી આવ્યા નહીં અંધારું થાય તેમની ઘર ભેગા થઈ જાય જટ. કેમ મોડું થયું? પેલો છોકરો પાડોશીનો દૂધની બરણી દેવા નથી આવ્યો? કોઈ ન થયું, અહીંયા રાત જોઈને બેઠીશું. ભાઈ એક ભાઈ પણ ભેગા છે વાતો કરો ને મેં બરણી આપી દઈ દેજે તારી માને બરણી દૂધની. કોઈ દેવા ન થયું. બીજું કાંઈ? બીજું કઈ હું ખબર છે કઈ તમને? મને શું ખબર હોય? આજ મારી બેન આવવાની છે. તારી બેન આવવાની? હા. મારી હાળી હા હોય ને એમાં તમે હું એટલા બધા હરખાવા માંડ્યા? એટલે પણ હાળી આવે તો રાજી ન થવું પડે. એમાં આટલો બધો હરખ તમારે કરવાની જરૂર નથી, મારે હરખ હોય. આપણે મારે હરખ તો હોય ને. તારી બેન છે ને મારે મારી હાળી છે. મારા હક નો આવે થાળી તો છે તો પછી તો સારું આવે તો મજા આવી જાય. કાંઈક નાચવા માંડતા નહીં. નાચવામાં એટલો રાજી થઈ જાય એટલો તો આમ તો હરખ હોય ને હાળી નો. આટલો હરખ તો મને પૈણીને લાવ્યા ત્યારે નહોતો તમને. અરે કેદી તો વાત જાવ દે તું બધું ભૂલી ગઈ છો હવે. હું ભૂલી ગઈ. કેદી તો આમ તો ખાટલે થી પાટલા ને પાટલે થી ઓળે ખાટલે. ઈ ગયો સમય બધો. હવે તો નકરા ઢૈડા કરવામાં જિંદગી વહી ગઈ. એવું ન હોય, ગમે તારે પ્રેમ કરી લેવાય, એવું કઈ હોય નહીં આમાં. હવે હું કહું છું મારી બેન આવવાની છે તો તેડવા જાઓ હોય ને કે તેડવા જાઓ કે નહીં? પણ બસ તો ક્યારે હાડા ક્યારે આવે? જાઓ ને તેડવા. હાઉ જાઉં ને. વાગ્યા કેટલા? વાગ્યા માનો ને 10 વાગ્યા છે. હા તે બસ તમે હાથ પગ મોટું ધોઈ લો પછી જાઓ ને બસ સ્ટેન્ડ જઈને બેહો. ઈ વળી ભૂલી હાળી પડી જાય. આવે એમાં હું ધોવાનું હોય, મોજમાં જ રહેવાનું હોય, હરખ હોય એટલે. ઓહો આઈ હાળી આઈ મારી હાળી આઈ કેમ મજામાં છો ને? જો આટલો પ્રેમ હાળી માથે જો. અરે અરે પણ પડી જાતા નહીં. આ હું બધું આજે હાડી પહેરીને આવી. એમ નહીં, હાડી ભલે પહેરી તો ઈ તો પહેરે છો પણ તને હજી તો બસ સ્ટેન્ડ તેડવાની વાત કરે તો તું પહોંચી ગઈ. કઈક સાધન મળી ગયું ને અહીંયા આવવામાં એને હરખ ન હોય. એને હરખ છે ને તમને હરખ છે. હરખ તો હોય જ ને, કેમ ન હોય? અરે બેન એમાં એવું હતું ને આ બાજુ હા એમાં એવું હતું ને હા. કે ડેપોમાં 9 વાગે બસ આવી ગઈ. હા. પછી મને એમ થયું કે પણ તમે હું એ વચ્ચે ઘબાઘબી કરો છો? આમ એક બાજુ ભર્યો ને. જીજાજી કોકનો હરખ મસ્તી ભાંગવા, કરવા દો. કોકનો હરખ પણ ભાંગવા. મને મારી બેન હારે વાત તો કરવા દો. હાલે કરી લે વાત. હા એમાં એમ હતું ને કે 9:15 ની આસપાસ ડેપોમાં બસ આવી ગઈ તો મને એમ થયું કે હું તો ભણી રહી છું તો હાલો ને ખોટા જીજાજીને કેમ હેરાન કરવા, એટલે હું રિક્ષા પકડી. હવે એમાં હું હેરાન થવાનું? તેડવા આવું છે બસ સ્ટેન્ડ માં. અરે 2 વર્ષ પછી આવી છું બેન. તારા જીજાજીનું પેટમાં બળે, તારા જીજાજીને તારું પેટમાં બળે. પડે જ બાકી ને. એમ હો હું લાડકી નહીં. જીજુ સાળીનો પ્રેમ પણ એમ હો. બાકી જીજુ બોલો. કેમ છો? મજા છે. બસ હો. લે, આને શું તો બેન પણ તમારો તો સ્વભાવ આમને આમ જ રહ્યો, આમને આમ જ રહ્યા. મોટા છો પણ તમે કેમ રહ્યા? પણ તને આ સ્વભાવની ખબર નથી. આજ તો તું છો, કાલ હવાર કોઈ બીજો આવ્યો હોય તો? અરે એવું ના હોય. લે આવો જ વેમ રાખે છે, આવો જ વેમ રાખે છે. તું બેન હવે સ્વભાવ બદલી નાખો. તમે આખો ફરી જો, આનો સ્વભાવ જાતો નથી. હવે આજે કેવું ગુલાબજામુન બનાયા? અરે ગુલાબ જાંબુન બનાવ્યા છે, ખમણ ઢોકળા બનાવ્યા છે. તારે ખાવું હજી? બોલ બીજું. જીજુ બોલો. ગામમાંથી મારા માટે બરફી લેતા આવશો? અરે બરફી તું માગી તને મળે, તારીથી મારે વધારે શું છે? જો આમ રખાય સ્વભાવ, મોટું મન રખાય. તમે પણ કા મને તો કોઈ દી લઈ આવી નથી તે બરફી. તો આને આ વ્યામ કર્યો કહેવાય આને. સારું હવે મૂકો ને બેન. પાણી લેતા આવો ને, પાણી મારા માટે ક્યારની તરસી થઈ છું. પાણી લેતા આવો ને જાઓ હવે ને. તને હું કહું છું, હા. હજુ મારો ભાઈ આવ્યો નહીં. હા હો કાની પાણી આજે તો આવ્યો ને લેતા આવો. બહુ મોડું થયું. એને સોટેલા પંચર પડ્યું છે ઓલા પંકજના ભટભટિયાને. આને વેલા મોડું થાય ને એટલે મને ઉપાધિના પાર નહીં. હવે નત ભાઈડા તાર જીજુને કોઈ દી તે શું બેન વાત તો તમે કરવા પણ? દે, આ તો ભાઈ. બહુ. હા આવ્યો. હા મારો ભાઈ લ્યો આયો. મહેમાન આયા લાગે કે તારો મહેમાન જ આયો હોય ને. બસ એકદમ ફર્સ્ટ ક્લાસ.
તો વાંધો નહીં લ્યો. તું થોડીક વહેલી આવી હોત ને તો તને લઈ જાત ચોટીલા ફરવા. હા હા હે જીજુ તમે લઈ જવાના હતા? હા લઈ જ જાઉં ને. અરે કાન્યો ગયો તો. હું લઈ જાત. તમને તો બેન મારે સ્વભાવની ખબર છે ને, હું ન જઉં. જીજુ હોત તો જત. હે કાન્યા, હો તને હું કહું છું, હું કે પેલા આવા હું તું લઈને આવ્યો છો ભાઈબંધ ને? કા મારો ખાસ ભાઈ બનશે. હખણો રહેતો નથી. લે ઈ વ્યવસ્થિત તો બિચારો ઊભો છે. આવા નવા લઈને હાલ્યો આવે છે. એ તું હખણી ઊભી રે. હું છે ઓળખસ તું એને પેલા? હા એમ જ કે છે કે આમના ઓળખીતા છે ને આમના ભાઈબંધ છે એમ કે છે. પણ તારો સ્વભાવ ગયો નહીં હો, હી હી હા કરવાનો. આ ગામડામાં નો હારું લાગે આ બધું. શું બેન, કોલેજના 4 વર્ષ પછી હું વેકેશન કરવા આવી છું તો પણ તમારું તો બોલવાનું ગયું જ નહીં. આ તાર હાળી મારા લગ્ન નું ગોઠવ્યું ને. ઈ જ વાત હાલે છે. હું હળવે હળવે છે ને દોરો ફિટ કરું છું. હમણાં હો ના નાકો હોરો નાખી દઉં દોરો. બસ પછી ગાંઠ વાળ દેવાય. તમાર બે ભાઈમાં હું ખીચડી રંધાઈ. એટલે ઈ એમ કહું છું ભઈલા હું બધું હટાણું લેતો આવ્યો. યસ, હાઉ આર યુ? I'm fine. And you? માય નેમ ઇઝ રોશની. ઓહ વાહ. હે હું હે કાંઈ નહીં. અમે ખાલી ઓળખાણ ખાલી આ ઓળખાણ કાઢી કે તમારું નામ શું એમ. એ માર ભાઈ ને હાળી છે. હે? હા હાલે. Looking so beautiful, હા? થેન્ક એટલે યુ ભાઈ સો હરખું મચ. બોલ ને તૂટી તૂટી કર્યા વગરનો. અરે કેટલા સુંદર છે એમ કહું હા છું. ભાઈ એમ બોલ. તો તારું કહેવાનું શું થાય? તારો વિચાર શું છે? એ જસ્ટ હું ખાલી એમના વખાણ કરું છું. એટલે બેન આજે પહેલી વાર મેં સાડી પહેરી છે, કેવી લાગુ છું? તું સરસ જ છો, એમાં ના નહીં. બોલ. પણ બોલી ફેરવી નાખે. મેં તને ના પાડી તો તું આવાને લઈને આઈમાં લઈને કોક ને એકલો આવતો ઈ હારો આય ગુડાણો મને ના પાડી દેવાય. ઈ કે હાલ. જીજુ, જીજુ આપણી સાથે અમને પણ ફરવા લઈ લઈએ. ના એ નથી લેવાના. આપણે બેન જ જવાનું છે. કોઈ નહીં. માર ભાઈ એક હા બા આવશે. હું આવીશ. ઓકે. પણ મને શું પ્રોબ્લેમ છે લઈ જાવ તો? ના 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 અમારે ક્યાંય જવું હોય પણ હગાવાલા આ ક્યારેક બોલે એ તમને સમજાશે બી ને હું તો સમજી જઈશ. ત્યારે આવા નાવા લઈને હાલ્યો આવે છે. સમજો આપણે બે જઈશું ફરવા. હું આવીશ. તારું અહીંયા શું કામ છે? બેસ્ટ ફ્રેન્ડ. હા બેસ્ટ ફ્રેન્ડ. હા હવે બેસ્ટ ફ્રેન્ડ વાળીને થામ. આ બાજુ આવી તું. અહીં ઊભી રહે. છાની. જીજુ હા મજો. આને કઈ સમજાવો. આ ગામડામાં નો હારું લાગે. આ બધા જોવે તો હું વાતું કરે. જીજુ સમજાવો ને મારે બેનને. હું કેવું મેં તાને કેટલું કીધું. હવે તું એને કે. એ ભાભી પૂછો ને, હું પૂછું? કુંવારા છે કે પરણેલા? ઈ તારે શું કામ છે? જે હોય. પણ થોડુંક હળવું બોલો ને, મને હાલ તને લઈ જઉં ફરવા. બીક લાગે તમારી. મારે હારે નથી જવાનું. મારા ભાઈ હારે જવાનું ફરવા. હા. ઈ મારી બેન છે. માર જે કરવું હોય છે હું કરીશ. અરે ભાભી ટેન્શન ન લ્યો. હવે તું આને લઈને જા ભાઈબંધ ને. પેલો તાર ભાઈબંધ ને મોકલી દે જા. આને મૂકે પેલા ઠેકાણે પાડ્યાને. જીજુ પાણીપુરી ખાવી છે. જીજુ આ પાણીપુરી. બધું તને પાણી હું દાબેલી ખવડાવીશ. એ ચાલો હું ખવડાવી દઉં તમને. હાલો. હા ચાલો. એ પણ પણ હરક ફદુડીનો ક્યાં થા? પાણીપુરી જાય એમ નથી. અરે પણ તું બી ચાલ. હાલ. ચાલ કરતો મારી આય હરખું બોલ. ચલો. એ પાણીપુરી ખાવા જાવું છે અમારે બંને. તમારે આવું છે? એટલે હાળી મારી છે અને તું પાણીપુરી ખાવા લઈ જા. જસ્ટ ફ્રેન્ડ. હવે ફેન નો દીકરો થાતો ઉપર આવી નીકળ લઈ જા આને. હાલે આમ મૂકી દઉં. એને મૂક્યા પેલા જાને. બાય. બાય દીકરો. એ આ આપણું સિટી નથી. જેની આની હારે જામી પડે છે. જીજુ હું તો ખાલી ઓળખાણીએ પૂછતા હતા, બીજું કઈ કોઈને નહીં. કોઈને અજાણે હારે વાત ન કરાય. હું નથી વાત કરનારો. મારી હારે વાત કરીને ઓકે જીજુ રે એ તું આઘાય નહીં પહોંચાય હોય દોડીને જાસ તે. આપણે ચલો ને આ પાણીપુરી. બાજુ આવતી રહે. પાણીપુરી જીજુ પાણીપુરી. મૂકી આવ્યો. હું કહ્યું ને. હા હારું થયું. ઠેકાણ પાડી આવ્યો ને. કીધું આવતો નહીં અહીંયા. આવા ને આવા તારા દોસ્તાર અહીં નો લવાય ઘરે. પણ સા પીવા આવ્યો જ બિચારો. તો બાર પીવડાવી દેવાય ચા. ઈ કે ભાભી નાથ ની પીવી છે. આમાં ઉપર કેમ બેસાય? તમ સાના વાળા થોડીક બોલતા નહીં હો કાંઈ. મારે ખાનગી વાત કરવાની હા છે. કરી. બહુ ગરમી થાય છે. કાંઈ થયું નથી. હા. તમે આવ્યા એટલે મજા આવી ગઈ. હે જીજુ આજે હું પહેલી વાર સાડી પહેરી કેવી લાગુ છું? મસ્ત લાગુ છું. કાંઈ એમ તો જીન્સ નું પેન્ટ પહેરીને આવ્યો ના સાડી પહેરીને આવી. મોટી થઈ ગઈ ને એટલે. હવે હું શું કહું છું? બોલ ને. આપણા ગામમાં ઓલો છે ને બગીચો ને આપણે ઓલું મંદિર ને બધી કાનીઓ ભલે ને ફેરે હવે આટો મરે આવી. તો હું ક્યાં ના પાડું છું? મારો ભાઈ છે. હાલો ના ના મારે નથી આવું. આમ હાલો ને. ના ના કા પહેલા જાવ ને. હા જવાનું જ હોય ને. એને ગામનું ખબર પડે કેવડું ગામ છે, કેવી બજારું શેરીઓ છે. પાછો કઈ કોણ ખવડાવજે. અરે પણ એમાં કાંઈ ન ઘટવા દઉં. પાણીપુરી જ ખવારું. અરે રોલ ખવડાવજે. હા મોટો રોલ લઈ અરે પણ એમાં કાંઈ ન ઘટે. મોટો મોટો રોલ લઈને ખવડાવી દે તમ તારે. જા જા. પાણીપુરી જ ખવડાવીશ. પાણીપુરી નહીં હું કહું મારું હા ભાઈ ને. જો આ ગામ આપણું નાનું છે, ઓલી બજાર જોવે, ઓલી શેરી જોવે, એટલે આટો મારી અને કઈક ખવડાવજે તું. કોણ ખવડાવજે, રોલ ખવડાવજે.
ઓલા નાના નો ખવડાવતો ભલે ખર્ચો થાય પણ મોટા રોલ ખવડાવ. અરે મોટો ખવારું હા બસ. કાંઈ નો Okay. ઘટવા દે જીજુ, ક્રીમ ચાલો વાળો તમે ને પણ. ક્રીમ વાળો ખવારું રોલ ભાઈ અમારે આ રાંધી રાખવું પડે ને, તમે આવ્યા છો. ચલો ને પછી બહુ કઈ ખાતી નહીં ઘરે બધું રાંધેલું પડ્યું રહે તારા ગુલાબ જાંબુ ને બધું. એ હા થાકી ગઈ હવે ચલો ને. હા હા રાજે લે, હું તો પૈસા આપું તારા ખિસ્સામાં નાખું, કઈ કે રાજી રાખજે એને, ખવડાવજે પીવડાવજે, નાસ્તા માગે કોણ માગે કોણ દેવાનો, રોલ માગે રોલ દેવાનો, બાટલી દૂલ કોણ દઈ આવડે. એટલે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય આ એ પાજે મારી બેનને પાણીપુરી બહુ ભાવે છે, એકાદ પ્લેટ ખવડાવજે પાણીપુરી. એવું ક્રીમ ન વાળો ખવાય, રોલ હોત લાવ ખવાય નહીં. પાણીપુરી. એવું ન ખવાય પાણીપુરી. પાણીપુરી ને ઓલો ક્રીમ વાળો રોલ આવે ને ઈ ખવડાવી મારી બેનને ક્રીમ વાળા બિસ્કિટ ભાવે છે. પણ એવું ન હોય કે બિસ્કિટમાં ક્રીમ આવે, રોલમાં ક્રીમ આવે છે. હાલો હાલો અને અને આમ જો નાળિયેર પાણી હા હા, એ તો તારે જે ખરો પોતું. ગન્ને કા જ્યુસ. હા ઈ તો અહીંયા મળે જ છે નાળિયેર પાણી તો પાજે, પણ રોલ તો તું ભૂલતો જ નહીં ક્રીમ વાળો. ઓહો વાહ, રોલ તો ખવડાવજે જ તે. જીજુ. હા આવજો. હાલો અને ઘરે બધું રાંધેલું પડ્યું ન રહી જોજો, બહુ ખાતી પીતી ની બહાર હા ખાવું. ઓકે બીજું કઈ હવે. બહાર બીજું ખાવા. કઈ નહીં, હા જા. અને બહાર હખણી રહેજે, કાન્યા ધ્યાન રાખજે મારી બેનનું. ઓ બાપા નહીં ખોઈ ને આવું ક્યાંય આ તારા ભરોસે મોકલું છું, જા. હાલ આમ આવો કઈ લેતા આવું. ન્યા નથી લેવું. આ એથી બધું ભીરે જ છે. અત્યારના જુવાનડા છે ને બધા ખાવા જાતા જ હોય, આપણે નો ખાવા જાતા પણ હોય. તમે હું ચાગી આઈલાસ બહુ કા હું કે આ કેટલા ટાઈમ મારી હાળિયા આવી છે, મને કઈ હરખ ન હોય. હરખ ન હોય કરતા મેં ખાવા ના નથી પાડી, હોશિયારી કરો માં. હાલો તમે ખાવા ભેગા થાવ, એ રોલ ખાય તને શું વાંધો છે? તમે ખાવા ભેગા થાવ ને હવે હાલો ને. કોણના રોલ ભલક બહાર ખાતા, હા બળતરા કરે છે. લે મને આવું બધું નથી પસંદ. કા પણ વાંધો શું છે બસ આટલામાં કેટલી બી જગ્યા સારી દુકાન ક્યાં છે? એ હામે રે ક્રીમ વાળા બિસ્કિટ મળશે? હા આ તમે તો બેન કહેતી કે લગભગ નહીં મળે. તો ખબર જ નહીં હો ક્રીમ વાળો રોલ ઈ મળે હા તો એ તો મને બહુ ભાવે. ઘરે લેતી આવું હા લેતા આવો લેતા આવો. હું કાંઈ અહીંયા ઘટવા ઊભી ન જ દો આને ઊભી રહી ગઈ છું. ઓકે હાય તમે આયા હાઉ આર યુ? આયા શું કરો છો? બસ કઈ નહીં બેને એમ કીધું કે રોલ ખાઈ આવો, બિસ્કિટ લઈ આવો, ગામમાં આટો મારી આવો, પાણીપુરી ખાઈ આવો. દુકાને જવાય નહીં. ના ના મેં કીધું કે તમે લઈ આવો એમ. કોણ ગયું છે? કોણ? એ કાના ભાઈ ગયા છે. એવું છે? હમ. એક કામ કરો, હાલો આપણે આમ ઈ ભલે રોલ લઈને આવતા કે આપણે આમ જાવી. પણ મને ગામનો રસ્તો નથી ખબર અરે મેં જવાનો. જોયું છે બધુંય. તમે હા પાકું હા, જો પછી મારી બેનની બબડાટી છે ને મગજ ખરાબ કરી નાખશે મારું. તમારે આવું છે? હાલો હાલો. આવતો નથી ને પેલો ચીકુ? કેટલું મસ્ત ગામ છે. હું તો પહેલી વાર આવી. હા કેમ છો? બાકી તો મજામાં ને? બસ મજા મજામાં. એ સ્ટડી શું કરો છો? બસ કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય એટલે હવે જોબનું રિક્વાયરમેન્ટ મૂકું છું. મારે તો જોબ ની એપોઇન્ટમેન્ટ આવી ગઈ છે હો, વિદેશમાં. કોંગ્રેચ્યુલેશન. પણ મારે વિદેશ કરતા અહીંયા જ ઇન્ડિયામાં જોબ કરવી છે. લે આ ક્યાં વઈ ગઈ ઘડીક વારમાં ને મજા ઘરે વઈ જઈ લાગે બોલ આ રોલાય મારા ગીજામાં રહી ગયો નક્કી મને ઘરે જ જવા દે ભાઈ બે આવો જોય આવી ગયો? હા ખાવાનું બનાવી નાખ્યો અમે તો ખાઈ લીધું, અને તું એકલો ખાયો, મારી બેનને ક્યાં મૂક્યો? તમારી બેને મને રોલ લેવા કાઢ્યો તે રોલ લઈને હું જોયું તો અહીંયા હતી જ નહીં તો ક્યાં વઈ ગઈ મારી બેન? મેં કીધું ઘીરેવી આવી છે કાંઈ ઘરે થયું, મારા માન બાપુને હું જવાબ હું દઈશ? એને મારી જવાબદારી મોકલી, એક તો એના ઠેકાણા ન હોય, ગમે ને હાલી નીકળશે. હવે આ તમે ખાઈ જાઓ મારી નથી ખાઓ. લે હું માથા કૂટ કરો છો? આ ઓલી તમારે હાળી જાય નથી આવી ઘીરે મને રોલ લેવા કાઢ્યો ને મને કે રોલ ખાવો રોલ લઈ આય એટલે આ ગઈ ક્યાં પણ? મને શું ખબર હોય તો અહીંયા નથી ને મેં કીધું ઘીરે બી આવી છે તો તમે નથી જોઈએ ને? એટલે તો તારે દવા વાળો લઈ જેવો તો ને, હું આ નાનો રોલ લાયો. આ મોટો ત્યાં આ હતો ક્યાંક રિહાઈ ને મારી મમ્મી ને વઈ ગઈ પાછી. મને શું ખબર હોય ભાઈ એને રોલ નો આયલુમાં. ખાવો હોય તો કઈ નહીં, કીડીયું ચડશે અહીંયા. કઈ નહીં, ઈ નો ખાય કઈ નહીં, તું તો ખા. આ મારા ભાઈ બી ખવડાવો હું નથી ખાતી કાંઈ એવું. કા? ના માં નથી ખાવ. આ મોઢે અડાડી દેવાય પણ આમાં તો કેવું કેવું આવે ખબર છે? ઘી નાખેલું ગળ્યું ઘી આવે આમાં. હા માં નથી ખાવ. તમારે મારી સાથે જોબ કરવી છે સારી હશે તો અપોઇન્ટમેન્ટ આપીશું. એમ? વાહ, બાકી કેમ ચાલે બધું? બસ મજા મજા ચાલે છે. તમને જમવાનું તમને
આ ઘરમાં પેલા જે તમારા ફ્રેન્ડ રહ્યા હા જે આ શું નામ છે એમનું કાન્યું હા હા. હા એને લઈને બહુ બોલતા કેમ અમે તો આમ એવું ફોરવર્ડ લઈએ ને આવી નાની નાની વાતોને લઈને કોઈ ઇસ્યુ જ ના હોય એ ચીપકું છે હવે એને કઈ ખબર જ નથી પડતી કેવો હવે જબ્બો પહેરે કેવો પેન્ટ પહેરે કોને ગમે કઈક થોડુંક પ્રોફેશનલ તો રહેવું પડે ને મારી જેમ હે? હા તમે પ્રોફેશનલ છો એકદમ હા. ટકાટક તમે પણ સમજો બેંગોલી સાડીમાં મસ્ત લાગો હો. અરે હું પહેરતી જ નથી તો પહેલી વાર પહેરી છે બાકી તો હું જીન્સ ને ટી શર્ટ સિવાય ઘરની બહાર નીકળતી જ નહીં પણ આમાં તમારો લુક આ હા 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 જોરદાર. થેન્ક યુ પણ જો હા આપણે છે ને મેં ઘરનો રસ્તો નથી જોયો એ હું તમને છે ને મૂકી જઈશ તું પાક્કું ઘરે- ને? હા પણ જો ઘરે એમ કહેવાનું કે આ દુકાન ઉપર ઉભા હતા ને એને તો ખોવાઈ ગયા એટલે હું નાસ્તો કરતા તેને લઈને હું ઘરે આવ્યો. હા જો તમે કેવું સમજો છો અને કે પેલા તમારા ફ્રેન્ડ હમ. એક જબ્બો પહેરે હા એ યાર ગામમાં સારું લાગે એ બધું તમારી વાત સાચી છે પણ જો આપણે પછી રહેવાનું ક્યાં આ મેરેજ તો કરશું ને મારી સાથે. મેરેજ નું તો હજુ મારે એવું છે ને કે અત્યારે કોઈ પ્લાનિંગ નથી પ્લાનિંગમાં એવું છે કે એકચ્યુઅલમાં એકવાર જોબ રિક્વાયરમેન્ટ થઈ જાય જોબ પર લાગી જાઉં મેં કંઈક મારું સ્ટેટસ લેવલ કરવા માંગુ છું પછી તમારા જીજાજી જોજો એટલે કાન્યા જોડે મેરેજ કરાવી દેશે. ના 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 હું કહીશ ને કરાવી દે પહેલા હું કહીશ પણ અત્યારમાં હોલ્ડ પર રાખો કારણ કે મેરેજ માટેનું હજુ મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી ટાઈમ બહુ થઈ ગયો હવે Okay. જતું રહેવાય હું હજુ રોકાવાની જ છું ને હો. કેટલા દિવસ? હજુ તો વેકેશન 15 દિવસનું છે ત્યાં સુધી રોકાવાની જ છું ફરી મુલાકાત કરીશ એમ? યસ ચાલ, ચાલ. ફટાફટ મને મૂકી જાઓ ઘરે હવે હવે તમે હું મારું મોઢું જોઈને ઉભા છો મારી બેનને ગોતવા જાવ ને પણ ગોતવા જપા રોલ તો તું ખાઈ જા આ ચોખા ઘીનો રોલ છે હા મૂકો અહીંયા જાઓ તમે મારી બેનને ગોતવા જાઓ પણ ભાઈ ખાઈ જાવ ને ભાઈ તું મને મારી બેનની ઉપાધિ છે ને તને ખાવાની પડી છે નકરી એટલે તો એમાં હું વાંધો હારા હાટું કે ઘી ખાઈને તાજા જ થાવ આમાં મારે કાંઈ શરીર વધારવાની જરૂર જાડી જ છું આવા રોજ કોણ ખાતા હોય તો ફૂલાઈ જાવ એટલે પણ એ ગઈ ક્યાં બીજું કઈ નહીં સી ખબર હાલો તો શું ગોવે એમ ગોચે જડે પણ ક્યાંક બજારમાં ક્યાંક આટા મારતી હોય તો જોવા ઘડીક જવાય. વાત તો જોવી કદાખન આવી જાય તો આપણે ક્યાંય શેરીએ સડવું ને ગોતવા ઉભા રહી એક મિનિટ તું મારી બેનને લઈને બજારમાં ગયો હા તો કોઈને ભેગો લઈ ગયો તો ના ના ઓલો પંકો બંકો કોઈ આવ્યું નતું ને ભેગું ના એને ખબર ય નથી કેજી જોઈ ગયો છે તો તારો ડોહો અહીંયા ઈ મને તમારી બેન કે કોણ લેતા હોય હું લેવાઈ ગયો તા હજી જ નહીં અહીંયા હવે મારી બેન ક્યારે આવશે મને તો ઉપાધિ થાય છે બહુ એની હો હવે ઉપાધિ કરવા ન હોય તારે એમ કેવું છે કે હાલો હું ગોતવા આવું કે કાંઈ પણ હું આવું જ છું મેં ક્યાં ના પાડી તે હું ખોઈ ના હોય એમ કરો તમે તો તું જ લઈ ગયો તો તે મેં કાંઈ કઈ ખોઈ નહીં નાખી હોય નાખે ખોવાઈ ગઈ એટલું ધ્યાન ન રહે તારું પણ મને રોલ લેવા કાઢ્યો પણ તો આ કેટલી હોટલ દુકાન હોય ક્યાંક બેહી જાય હોય ખાવા રોજ પણ તું દુકાન વસ્તુ લેવા ગઈ ને એટલી વારમાં તો આ ક્યાંય તારા મંડળ થઈ જાય એવી છે કાંઈ ન થાય કાંઈ ન થાય ગોતવાનું કરો ગોતવાનું મારી હાળનું પામ હાલો ને હું ક્યાં ના પાડું છું હાલો મને ઉપાધિ ન હોય હાલો આ પણ હળવી તો રે પણ આ આવ્યા જો આ આવ્યા મને ખબર જ હતી કે નો રેઠી આવે ઓ બેન તમારું ગામ તો કેટલું મસ્ત છે એ તને કહું છું બેન આ સીધી ઊભી રહે તને શરમ જેવો છાંટો છે કે નહીં કોની ભેગી ગઈ તી તું કોની ભેગી ઘરે આવી શરમ વગરની અરે બેન એટલા બધા ગુસ્સે ના થાવ હું તો બરાબર જ ગામમાં જ ગઈ હતી તમને તો ખબર છે ને બેન કે મને ક્રીમ વાળા બિસ્કિટ ગમે છે પછી દુકાનમાં બિસ્કિટ નતા રોલ એક જ હતું તમે અમને એવું કીધું કે તમે મને રોલ લઈ આપો તો હું રોડ ની પેલી બાજુ ઊભી હતી ને આ બાજુ લેવા ગયા પછી તો હું ડાયરેક્ટ દુકાનમાં જ જતી રહી અને પછી હું જોઈ ગયો મેં કીધું તમે શું કરો તો કે હું નાસ્તો કરવા આવી છું એટલે લે પણ હું આ ઘરે લઈને આવ્યો હું ભાઈબંધ હારો ન કહેવાવ મને બધી ખબર પડે છે આ કઈ વરા પાણી નથી મેં નાખ્યા લે પણ આ હવે આ ગોતતા હતા અને પછી મેં કીધું હાલો હું ઘરે મૂકી જાઉં ભૂલા પડ્યા હતા. ભલે મૂકવા આવ્યો હવે તું અને તું આવા નવા ભાઈબંધને લઈને ફરસ એમાં હું વાંધો એમાં હું વાંધો કરતો થેન્ક યુ સો હવે મચ હારું કરવી મૂકવા તો આવ્યો છે ને હા ને ધંધે ન લગાડી દે એ આપણને હારું બધાય. ઘીના ઠામમાં ઘી પડી ગયું હવે જા તારું કામ હોય કરી જા હારું હાલો કાનભા હું જાઉં હો હવે. તો કોને કે કાન્યાને કે આને કે હાલે આ લેતો જા હવે Thank you. ખા તું જીજુ હા જીજુ જીજુ કરતી હવે છે ને હવે તને તું ટાઈમસર અહીંથી તને હાની 6 ની બસમાં બેઠ દો ઘર ભેગી થઈ જાય કાઈ કામ ના નથી. તારે મૂકવા જ જવાનું હવે મૂકવા થઈ ઘરે જઈને મૂકી આવજે તમારી વાત સાચી છે ને રેડી મુકાય એવું ન નથી. મુકાય હું મૂકી આવી હા બસ તું મૂકી મૂકી આવજે પણ હવે ધ્યાન રાખીશ ને આમ તો બેહાડી દઉં બસમાં ગમે એમાં ગમે એમાં નહીં તું એના આંગણે એના ઘરે ઠેઠ મૂકી આય પણ એમની મને એક વિચાર આવે છે ઈ કરતા મારા માન બાપુને ફોન કરીને કીધો કે આ ભલે આઈને રે આ બેનું હગાઈ કરાવી નાખું લગ્ન કરી નાખું તો કેમ રહે તારી બેન ને પૂછ પેલા તારી બેન ને પાછું હું વાત કરત તું કાનિયાનો હાથ અને મારી બેનનો હાથ એકબીજાના હાથમાં દઈ દે તો કેમ રહેશે હે તને કહું છું તારી મરજી છે મારા જીજુ ને બેન જઈ કે નહીં આ મારી મરજી હા તો હવે આપણે છે ને ગમે છે? અમે બે ભાઈ છે ને તમે ગમે બેનું છે? છો તો હા પાડ ને હું આમાં કરસ આમાં નો ગમમાં જેવું હારી હશે દે ને આ આપણે થઈ જાય જીજુ હા. કાલે પાણીપુરી ખાવા લઈ જશો ને અરે બધું તને પાણીપુરી હું કોણ ને રોલ ને બધું ખવડાવ્યું હવે તારા જીજુ નહીં લઈ જાય હવે છે ને
તને કાન્યો લઈ જાય. હાલો પછી બે ના હાથ મેળાપ થઈ દેવી અને પછી હારું મુહૂર્ત જોઈ પછી નિરાયતે કરશું એમ હા અરે હસ્તમેળાપ તો કરવો જોઈએ પણ ઈ બેયનો. નિરાયતે બધું અત્યારે મુરત ના હારું એટલે પણ હાથ કાઢી હા. બારો ખિસ્સામાંથી કેમ શર્મા છોકરીઓની જેમ રાજી હાથ થઈ જા લાય રાજી થઈ જા રાજી થઈ જા તું લાય એ લાંબો હાથ કાઢ જો એની મરજી નથી નત કરવા લગન હું છે બોલ કઈ નથી તો મરજી છે કે નહીં હા, હા. નકર ના પાડી દે અરે હા ચલો હવે પૂરું કરો લાય, લાય. હા, હા. અને પછી હારમ ઢોકળિયું જોઈ અને પછી જાન લઈને ચાર ફેરા ફેરવી દેવી હા